વહેલી સવારે 4 વાગે અમે નીકળી ગયા છીએ બરકોટથી યમનોત્રી જવા માટે. અને યમનોત્રીની પહેલાં જે જાનકી ચટ્ટી આવે છે ને, ત્યાં આપણે પાર્કિંગ છે અને ત્યાં પાર્ક કરવાની છે ગાડી. અને એના પછી આપણે જવાનું છે 4-6 કિલોમીટરનું ટ્રેકિંગ છે યમનોત્રી ધામ. અત્યારે જો આ જાનકી ચટ્ટીનું આખું પાર્કિંગ છે. અહીંયા હોટલો પણ બનેલી છે સ્ટે માટે. અને આ રીતે પાલકી પીઠું ઘોડા પર તમે જઈ શકો છો. 6 કિલોમીટરનું ટ્રેકિંગ છે પણ એકદમ જબરજસ્ત છે ભાઈ. અહીંયા તમને એવું લાગે તો જરૂરથી તમારે પાલકી આ ઘોડા વગેરે લઈ લેવું જોઈએ. અને મતલબ એ રીતના છે ને રસ્તો કે આ એક જ રસ્તાની અંદર બધું જતું હોય છે, તો ચાલવામાં પણ થોડી તકલીફ થાય. અને અહીંયાથી જોઈ શકો છો આપણે યમનોત્રી ધામ, 4 ધામમાંનું એક ધામ આ તપ્તકુંડ છે, જેની અંદર સ્નાન કરવાનું બહુ જ મહત્ત્વ છે. અને તપ્તકુંડની જોડે ઉપર જે છે ને સૂર્યકુંડ અહીંયા છે. અહીંયા ભાત પૂજા જે ભાત છે ને એ ગરમ થાય છે સૂર્યકુંડની અંદર, તમને આપવામાં આવે છે પ્રસાદ રૂપે. તો આટલી ઠંડીમાં પણ એકદમ જબરજસ્ત હોય છે. અને યમનોત્રી ધામના દર્શન